નમસ્કાર. લલાટ જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ વિક્રમ સંવત 2081માં થનાર મકર સંક્રાંતિનું ફળ, મકર સંક્રાંતિનું સ્વરૂપ, મકર સંક્રાંતિની વિગતો અને સંક્રાંતિમાં દરેક રાશિવાળા જાતકોએ કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેની વિગતો જોઈશું. સૌ પ્રથમ વાત કરવામાં આવે સંક્રાંતિના સ્વરૂપની મિત્રો, તો આ વર્ષે સંક્રાંતિનું વાહન છે એ વાઘ છે. તેનું ઉપવાહન અશ્વ એટલે ઘોડો છે. પીળા રંગના કપડાં પહેરેલા છે. હાથની અંદર આયુધ રૂપે ગદા ધારણ કરી છે. તેની જાતિ સર્પ છે. કેસરનું તિલક કરેલું છે અને બેઠેલી અવસ્થામાં છે. દૂધપાક ખાય છે અને જુઈનું ફૂલ ધારણ કરેલ છે. મોતીના આભૂષણો પહેરેલા છે. વારનું નામ મહોદરી છે. નક્ષત્ર નામ મહોદરી છે. મુહૂર્ત 45 સમર્ધનું છે. આ સંક્રાંતિ આ વખતે પૂર્વમાંથી આવી અને પશ્ચિમમાં જાય છે. સંક્રાંતિની દ્રષ્ટિ વાયવ્ય ખૂણા તરફ છે. તેનું મુખ છે દક્ષિણ દિશામાં છે, જેથી પૂર્વ અને વાયવ્યના લોકોને સુખાકારી સારી રહે છે. સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે સંક્રાંતિને સંબંધ થતો હોય તે વસ્તુઓ મોંઘી થાય છે અને તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે. મુહૂર્ત 45 સમર્થનું હોવાથી આ વર્ષનો વરસાદ ખૂબ સારો રહેશે. વાઘ અને અશ્વ એટલે કે ઘોડા જેવા પ્રાણીઓની અંદર રોગચાળો ફેલાવાની શક્યતા રહેશે. વાઘ અને અશ્વની અમુક જાતિઓ લુપ્ત થતી દેખાશે. પીળી વસ્તુઓ જેમ કે હળદર, સોનું, ચણા દાળ વગેરેના ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે. કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી જરૂરી બનશે. સંક્રાંતિ કુમાર અવસ્થાની હોવાથી 11 થી 15 વર્ષની કુમાર અવસ્થાની બાળાઓને ખાસ આરોગ્ય સંભાળવાની જરૂર રહેશે. ત્યારબાદ સંક્રાંતિ દરમિયાન આપણે જોઈએ છીએ દર વર્ષે એમ તલનું ખૂબ વિશેષ મહત્વ છે. એની અંદર આપણે વિવિધ ઉપચારો કરતા હોઈએ છીએ, જેમ કે તલ ખાઈએ છીએ, તલથી અભ્યંગ સ્નાન કરી શકાય, તલનો હોમ કરીએ, તલનું દાન કરીએ, તલવાળું પાણી પીએ, તલ મિશ્રિત જળથી સ્નાન કરીએ. તો સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન આપણે વિવિધ તલની વાનગીઓ પણ દાન કરીએ છીએ. હવે આગળ વાત કરીએ તો સંક્રાંતિ કાળ દરમિયાન આપ નવા વાસણ, ગાયને લીલો ચારો, નવા વસ્ત્ર, તલ વગેરેનું દાન પણ કરવું જોઈએ. સૂર્યનારાયણને જળ અને દૂધનો અભિષેક પણ કરવો. પિતૃઓનું તર્પણ પણ કરી શકાય અને શિવ પૂજન પણ કરી શકાય. સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 14 જાન્યુઆરી 2025ના સવારે 8:54 લઈ અને સાંજના 6:23 સુધીનો રહેશે. સંક્રાંતિમાં 12 રાશિવાળાઓને શું શું દાન કરવું જોઈએ એ જોઈએ. મેષ, સિંહ અને ધન રાશિના જાતકોએ કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળા રંગનું કાપડ વગેરેનું દાન કરવું જોઈએ. ત્યાર પછી વૃષભ, તુલા અને મકર રાશિના જાતકોએ ઘઉં, ગોળ, લાલ કલરના કાપડ, લાલ તલ, તાંબાનું વાસણ વગેરે દાન કરવું જોઈએ. ત્યાર પછી મિથુન, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ કે પ્રિન્ટેડ કાપડ અને રૂપાનું અથવા ચાંદીનું દાન કરવું જોઈએ. ત્યાર પછી કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકોએ ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું જોઈએ. ધન્યવાદ.